હાલ સુરતના એમ્બ્રોઇડરી મશીનને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એમ્બ્રોઇડરી મશીનમાં માથું ફસાઈ જતા ફાયરના જવાનોએ મહામહેનતે કારીગરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો। જો કે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું ને આ ઘટના ઘટી ત્યારે કારીગરના મોતને આકસ્મિક મોત સમજવામાં આવતું હતું। જો કે પોલીસ તપાસમાં કારીગરના મોતના જે નવો ઘટસ્ફોટ થયો છે। કારીગરનું મોત આકસ્મિક ઘટનાને કારણે નહીં પણ સાથી કર્મીએ ગળું દબાવવાના કારણે થયું છે અને અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અને આરોપી બંને વચ્ચે સમલૈંગિક સંબંધ હતા। આ સમલૈંગિક સંબંધના વિડીયો ડિલીટ કરવા બાબતે હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। મૃતકના ભાઈએ કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો અને જેથી કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં સાથે કામ કરતા કારીગરે જ મૃતકનું પહેલા ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ હત્યાને આકસ્મિક મોતમાં ખપાવી દેવાનું રટણ કર્યું હતું। જો કે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। આ ગુનામાં મૃતકના ભાઈએ કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો અને આ ઘટનામાં પોલીસે જ્યારે કારખાનાના માલિકની પૂછપરછ કરી ત્યારે માલિકે જણાવ્યું હતું કે સવારે મને ઘટનાની જાણ થઈ ત્યારે હું અહીં કારખાને પહોંચ્યો હતો। આ સમયે દાદરની લાઇટ બંધ હતી જે કાયમ માટે ચાલુ રહેતી હોય છે। પોલીસે ઘટનાની અલગ અલગ એંગલોથી તપાસ કરતા રજબ અલીની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।